વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં જોયું ચેપ્ટર 4. આજે આપણે જોઈએ ચેપ્ટર 5 રેખા અને ખૂણા. રેખા અને ખૂણા ચેપ્ટર ભણતા પહેલાં આપણે આગળના ધોરણોનું થોડુંક યાદ કરી લઈએ. સૌથી પહેલું છે રેખા. રેખા કોને કહેવાય? તો એક જ હારમાં ગોઠવાયેલા અસંખ્ય બિંદુઓ જોડાઈને જે આકૃતિ રચે છે તેને રેખા કહે છે. રેખા અનંત સુધી વિસ્તરેલી હોય છે. રેખાની લંબાઈ માપી શકાતી નથી. હવે અહીંયા તમને એક રેખા દોરીને જ આપેલી છે. અનંત એટલે કે અનંત સુધી, એટલે કે બંને બાજુએ અનંત સુધી છે એ રેખા વિસ્તરેલી હોય છે. અસંખ્ય બિંદુઓ છે એ આમાં તમે ગમે ત્યાં દોરી શકો છો. અને રેખાની લંબાઈ છે એ માપી શકાતી નથી. કેમ કે રેખા છે એ બંને બાજુએ અનંત સુધી વિસ્તરેલી હોવાથી. રેખાને સંકેતમાં ઉપર રેખાનું ચિહ્ન દોરવાનું અને નીચે તમે AB લખો એટલે એ છે એ રેખાને સંકેતમાં લખ્યું કહેવાય. ત્યાર પછી છે રેખાખંડ. આ વસ્તુઓ છે એ તમે આગળના ધોરણમાં શીખી ગયા છો એટલે સ્પીડથી શીખીએ. ત્યાર પછી છે રેખાખંડ. રેખાખંડ એ રેખાનો જ એક ભાગ છે. અહીંયા તમે જોઈ શકો છો, આ છે એ રેખાખંડ છે અને એ રેખાનો જ એક ભાગ છે. કઈ રીતે? તો તમે રેખા છે એ આ રીતે દોરો છો અને એમાં ગમે તે બિંદુઓ દર્શાવો છો તો એમાં આ બે બિંદુઓ વચ્ચેનો જે ભાગ છે એટલો લઈ લેવામાં આવે તો એ બને છે રેખાખંડ. તો રેખાખંડ એ રેખાનો જ એક ભાગ છે. આ છે એ વિકલ્પ અથવા તો ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે, યાદ રાખવું. ત્યાર પછી રેખાખંડને બે અંત્ય બિંદુ અને એક મધ્ય બિંદુ હોય છે. રેખાખંડ છે તેમાં આ જે બે બિંદુઓ દર્શાવવામાં આવે છે એ બંને અંત્ય બિંદુઓ છે એમ કહેવાય. અને અહીંયા તમને એમ કહેવામાં આવ્યું છે કે તેને એક મધ્ય બિંદુ હોય છે. મધ્ય બિંદુ એટલે કે રેખાખંડનો એક જ સરખા બે ભાગ પાડતું બિંદુ હોય તો એને કહેવાય મધ્ય બિંદુ. એટલે રેખાખંડને એક મધ્ય બિંદુ અને બે અંત્ય બિંદુઓ હોય છે. રેખાખંડ અનંત સુધી વિસ્તરેલો હોતો નથી. રેખાખંડ છે એ આ બે બિંદુઓ વચ્ચે જ હોય છે અને તે આગળ વધી શકતો નથી. એટલા માટે એમ કહેવાય કે અનંત સુધી વિસ્તરેલો હોતો નથી. ત્યાર પછી રેખાખંડની લંબાઈ માપી શકાય છે. રેખાખંડની લંબાઈ તમે માપી શકો છો. તમને કોઈ એમ કે 6 સેમીનો રેખાખંડ દોરો તો તમારે આ બે બિંદુઓ છે એની વચ્ચે 6 સેમીનું અંતર રાખી દેવાનું. તો એ રીતે તમે રેખાખંડને માપી શકો છો, જ્યારે રેખા છે એને માપી શકાતી નથી. ત્યાર પછી રેખાખંડને સંકેતમાં ઉપર તમે રેખાખંડની નિશાની એટલે કે લીટો દોરી દો અને નીચે AB લખો એટલે એ રેખાખંડ AB લખ્યું ગણાય. ત્યાર પછી છે કિરણ. કોઈ એક ઉદ્ભવ બિંદુથી અનંત અંતરે વિસ્તરેલી બિંદુઓની હારમાળાને કિરણ કહે છે. તમને અહીંયા એમ કીધું છે કોઈ એક ઉદ્ભવ બિંદુથી અનંત સુધી વિસ્તરેલી. તમે અહીંયા જોઈ શકો છો જે રીતે રેખાના બંને સાઈડ તમને તીર જોવા મળતા હતા તો અહીંયા તમને એક સાઈડ તીર જોવા મળે છે. એટલે કે કિરણ છે એ આ બિંદુમાંથી ઉદ્ભવે છે, એટલે કે ત્યાંથી શરૂઆત થાય છે અને આ સાઈડ જતાં એ અનંત સુધી વિસ્તરેલી છે. આ કિરણને તમે આ સાઈડ ગમે તેટલું વધારી શકો, પણ જે બિંદુએથી ત્યાં શરૂઆત કરે છે તો તેને કહેવાય ઉદ્ભવ બિંદુ. તો અહીંયા તમને એટલા માટે કહેવામાં આવ્યું છે કે કિરણનું ઉદ્ભવ બિંદુ છે ત્યાંથી અનંત અંતરે વિસ્તરેલી બિંદુઓની હારમાળાને કિરણ કહે છે. કિરણની લંબાઈ માપી શકાતી નથી. કિરણની લંબાઈ છે આપણે માપી ન શકીએ કારણ કે એક સાઈડથી એ અનંત સુધી વિસ્તરેલી હોય છે એટલા માટે.
કિરણને અંત્ય બિંદુ એક જ હોય છે અને મધ્ય બિંદુ ન હોય. કિરણનું અંત્ય બિંદુ એટલે જ ઉદ્ભવ બિંદુ. અહીંયા તમારે આ ખાસ યાદ રાખવાનું છે. કિરણનું અંત્ય બિંદુ કે તો પણ એક છે અને ઉદ્ભવ બિંદુ કે તો પણ એક જ છે. બંને એક જ બિંદુ છે એ કહેવાય. પછી તમને અહીંયા એવું કીધું છે કે મધ્ય બિંદુ ન હોય. કઈ રીતે? તો કે કિરણ છે એક સાઈડ અનંત સુધી વિસ્તરેલું છે, તેથી તેના બે ભાગ પાડતું બિંદુ તમને મળી શકે નહીં. એટલા જ માટે કિરણને મધ્ય બિંદુ હોતું નથી. ત્યાર પછી કિરણને સંકેતમાં કિરણ AB, ઉપર કિરણની નિશાની દોરો અને નીચે AB લખો એટલે એ કિરણ દર્શાવેલું કહેવાય. ત્યાર પછી આગળ જોઈએ ખૂણો. ખૂણો કોને કહેવાય? તો બે કિરણો દર્શાવતા બિંદુગણો એકબીજાથી જુદા હોય તો આવા કિરણો ભિન્ન કિરણો કહેવાય છે અને આવા કિરણો ખૂણો રચે છે. તમને અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે બે કિરણ હોય અને એ કિરણો દર્શાવતા બિંદુગણો એકબીજાથી જુદા હોય તો આવા કિરણો ભિન્ન કિરણો કહેવાય. એટલે કે એક બિંદુમાંથી શરૂ થતા હોય તેવા તમે બે કિરણો દોરો અને આ બે કિરણો દ્વારા તમને જે અહીંયા દેખાય છે તો તેને કહેવાય ખૂણો. તો બે ભિન્ન કિરણો દ્વારા ખૂણો રચાય છે અને ખૂણાને દર્શાવવા માટે તમે આ નિશાની છે એ કરી શકો. ધારો કે તમે ત્રિકોણ ABC દોરો છો, આ રીતે ત્રિકોણ AB અને C. ત્યાર પછી તમારે B ખૂણો દર્શાવવો છે તો તમે ખૂણો B અથવા તો ખૂણો ABC લખી શકો છો. ત્યાર પછીનું છે ખૂણાના પ્રકારો, જે તમે આગળના ધોરણમાં શીખી ગયા છો. લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ. લઘુકોણ ખૂણો એટલે કે 90 અંશથી નાના માપનો ખૂણો એટલે લઘુકોણ. 90 અંશથી મોટા માપનો ખૂણો એટલે ગુરુકોણ. અને ત્યાર પછી કાટકોણ. તો જે ખૂણો 90 અંશના માપનો છે તો તેને કહેવાય કાટકોણ ખૂણો. પછી તમને અહીંયા આગળ બીજા ખૂણાઓના પ્રકારો આપેલા છે, જે આપણે અહીંયા 7મા ધોરણમાં શીખવાના છે. ઉપરના ખૂણાઓને સંબંધિત કેટલાક ખૂણાઓ. પહેલું છે કોટિકોણ, બીજું છે એ પૂરક કોણ, ત્રીજું છે એ આસન્ન કોણ, ચોથું છે એ રૈખિક જોડ અને પાંચમું છે એ અભિકોણ. અહીંયા તમારે આ 5 પ્રકારના ખૂણાઓ છે એ શીખવાના છે. પહેલું જોઈએ કોટિકોણ. કોટિકોણ કોને કહેવાય? તો કે જે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થતો હોય તેવા ખૂણાઓની જોડને કોટિકોણ કહે છે. એટલે તમે બે ખૂણા લ્યો અને એ બંને ખૂણા છે એનો તમે સરવાળો કરો તો એ 90 અંશનો થવો જોઈએ. તો એ બંને ખૂણા છે એ કોટિકોણની જોડ છે એમ કહેવાય. જેમ કે અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે, 60 + 30 = 90 અંશ. તો 60 છે એનો કોટિકોણ 30 અંશનો ખૂણો કહેવાય. ત્યાર પછી આપણે બીજું ઉદાહરણ લઈએ. ધારો કે 50 અંશ લઈએ તો એનો કોટિકોણ તમારે લેવો હોય તો અહીંયા જવાબમાં 90 અંશ આવવો જોઈએ. તો અહીંયા કેટલા લખો ત્યારે 90 અંશ આવે? તો કે 40 લખો ત્યારે તમને અહીંયા 90 અંશ મળશે. તો 50 અંશનો કોટિકોણ છે એ કેટલો થશે? તો કે 40. તેવી જ રીતે તમે કોઈ પણ સંખ્યા લ્યો અને બંને સંખ્યાનો સરવાળો 90 અંશ થતો હોય તો એવા બે ખૂણાની જોડ છે એ કોટિકોણની જોડ કહેવાય. જે બે ખૂણાઓ કોટિકોણ હોય તે દરેક ખૂણો બીજા ખૂણાનો કોટિકોણ હોય છે. હવે અહીંયા તમને બે ખૂણાઓ છે એ દોરીને બતાવેલા છે. 60 અંશ
વત્તા 30 અંશ, આ બંને ખૂણા છે એને ભેગા કરો એટલે 90 અંશનો ખૂણો બનશે. જેમ કે 60 અંશનો કોટિકોણ 30 અંશ થાય અને 30 અંશનો કોટિકોણ 60 અંશ થાય, જે તમે આગળના ઉદાહરણમાં જોઈ ગયા. આ બંને છે એ એકબીજાના કોટિકોણ કહેવાય. ત્યાર પછીનું બીજું ઉદાહરણ લીધું હતું આપણે 50 અંશ અને 40 અંશ. તો 50 અંશનો કોટિકોણ 40 અંશ અને 40 અંશનો કોટિકોણ 50 અંશ. બે લઘુકોણ દ્વારા કોટિકોણની જોડ રચાય છે. હવે તમે અહીંયા જોઈ શકો છો, એક 60 અંશનો છે, એક 30 અંશનો છે. બંને ખૂણા છે એ લઘુકોણ છે. કેમ લઘુકોણ? તો કે 90 અંશ કરતાં નાના છે એટલા માટે. તો બે લઘુકોણ દ્વારા કોટિકોણની જોડ રચાય છે. બે ગુરુકોણ કે કાટકોણ દ્વારા કોટિકોણની જોડ બનતી નથી. શા માટે? તો કે બે ગુરુકોણ તમે લ્યો તો એ 90 અંશ કરતાં મોટા હશે અને આપણે જે અહીંયા ખૂણા લેવાના છે એ 90 અંશ કરતાં નાના, એટલે કે બંને ખૂણાનો સરવાળો 90 અંશ થતો હોય તેવા બે ખૂણાઓ આપણે લેવાના છે. પણ જો તમે ગુરુકોણ લ્યો તો બંનેનો સરવાળો છે એ 90 કરતાં વધી જાય, કેમ કે ગુરુકોણ એ 90 કરતાં મોટો હોય છે એટલા માટે. તો બે ગુરુકોણ અથવા તો કાટકોણ લ્યો તો પણ તેની કોટિકોણની જોડ બનતી નથી. ત્યાર પછીનું છે પૂરક કોણ. પૂરક કોણ કોને કહેવાય? તો કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય તે ખૂણાઓની જોડને પૂરક કોણ કહે છે. જે તમે આગળ જોઈ ગયા સેમ એ જ રીત છે. ત્યાં કોટિકોણમાં 90 અંશ હતો અને અહીંયા આવે છે 180 અંશ. તો તમારે બે ખૂણા એવા લેવાના કે જેનો સરવાળો 180 અંશ થવો જોઈએ. અહીંયા તમને ઉદાહરણ એક આપેલું છે કે 68 અંશ વત્તા 112 અંશ, બંનેનો સરવાળો કરો એટલે 180 અંશ મળશે. તો જે બે ખૂણાઓ પૂરક હોય તે દરેક બીજા ખૂણાનો પૂરક હોય જ છે. એટલે કે અહીંયા તમને 68 અંશનો પૂરક કોણ 112 અંશ મળે છે અને 112 અંશનો પૂરક કોણ 68 અંશ મળે છે. તો આ બંને છે એ એકબીજાના પૂરક કોણ છે એવું તમે કહી શકો. બે કાટકોણ દ્વારા પૂરક કોણની જોડ રચાય છે. તમે જ્યારે બે કાટકોણ ખૂણા લ્યો, એક કાટકોણ ખૂણાનું માપ 90 અંશ અને બીજાનું પણ 90 અંશ, બે કાટકોણ ખૂણા લ્યો અને એનો સરવાળો કરો તો તમને 180 અંશ મળે છે. તો આ જે બે કાટકોણ ખૂણા છે તેના દ્વારા તમે પૂરક કોણની જોડ રચી શકો છો. એક લઘુકોણ અને એક ગુરુકોણ દ્વારા પૂરક કોણની જોડ રચાય છે. એનું ઉદાહરણ તમારી સામે જ છે. એક છે એ 90 અંશ કરતાં નાનો છે અને બીજો છે એ 90 અંશ કરતાં મોટો છે. એટલા જ માટે બંને ખૂણા છે એમાંથી એક લઘુકોણ અને એક ગુરુકોણ હોય ત્યારે જ પૂરક કોણની જોડ રચાય છે. બે ગુરુકોણ કે બે લઘુકોણ દ્વારા પૂરક કોણની જોડ બનતી નથી. હવે અહીંયા બે ગુરુકોણ એટલે કે 90 અંશ કરતાં મોટા, ધારો કે આપણે લઈ લઈએ 100 અંશ અને 110 અંશ, બંનેનો તમે સરવાળો કરો તો એ 210 અંશ થાય છે, 180 અંશ થતો નથી. જો તમે અહીંયા 100 અંશ લ્યો તો તમારે અહીંયા 80 અંશ લેવા પડે અને જો તમે અહીંયા 110 અંશ લ્યો તો તમારે અહીંયા 70 અંશ લેવા પડે. 110નો પૂરક કોણ છે એ 70 અંશ થાય છે અને 100નો પૂરક કોણ 80 અંશ થાય છે. તો એક છે એ ગુરુકોણ લ્યો તો બીજો આપમેળે લઘુકોણ છે એ લેવો પડે. સેમ એ જ રીત બે લઘુકોણ ખૂણા છે એના દ્વારા પૂરક કોણની જોડ ન બને, કેમ કે એ બંનેના માપનો સરવાળો 180 અંશ નહીં થાય. કેમ? તો કે 90 કરતાં બંને ખૂણા છે એ નાના થઈ જાય એટલા માટે બે લઘુકોણ દ્વારા પૂરક કોણની જોડ બનતી નથી. ત્યાર પછીનું છે આસન્ન કોણ. જે બે ખૂણાઓનું શિરોબિંદુ સામાન્ય હોય તેનું કિરણ એક સામાન્ય હોય જે કિરણ જુદા છે
સામાન્ય કિરણની સામેની બાજુએ હોય ખૂણાઓની આવી જોડને આસન્ન કોણ કહે છે. એટલે કે આસન્ન કોણ કોને કહેવાય? તો તમે જે ખૂણાઓ બે દોરો છો એ બંને ખૂણાનું એક કિરણ છે એ સામાન્ય હોવું જોઈએ. એટલે કે આ ખૂણો ADB અને BDCમાં આ DB કિરણ છે એ સામાન્ય છે એવું કહી શકાય. તો આ બંને ખૂણા છે એ આસન્ન કોણની જોડ કહેવાય. એટલે કે બે ખૂણા લ્યો એનું એક કિરણ છે એ બંને ખૂણાનું હોવું જોઈએ, તો જ તે બંને ખૂણાને તમે આસન્ન કોણની જોડ કહી શકો. જેમ કે તમે અહીંયા ખૂણો બીજો એક દોરો આવી રીતે ગુરુકોણ અને તેની વચ્ચે એક કિરણ અહીંયા દોરો, તો આ બે ખૂણા છે એ આસન્ન કોણના ખૂણા કહી શકાય. કેમ કે આ ખૂણો જે છે એનું કિરણ આ છે અને આ ખૂણાનું કિરણ પણ આ છે. તો આ એક કિરણ બંને ખૂણામાં આવેલું હોવાથી આ બંને ખૂણા છે એ આસન્ન કોણની જોડ કહેવાય છે. બે લઘુકોણ આસન્ન કોણ રચે છે અને બે ગુરુકોણ કે બે કાટકોણ આસન્ન કોણ રચે છે. આસન્ન કોણ છે એના માટે તમે લઘુકોણ, ગુરુકોણ કે કાટકોણ ગમે તે ખૂણા લઈ શકો, કારણ કે તેમાં તમને માપ આપવામાં આવ્યું નથી. જ્યારે પૂરક કોણ અને કોટિકોણની જોડમાં તમને માપ આપેલું હતું 90 અંશ અને 180 અંશ. અહીંયા તમને માપ આપતા નથી. તમારે ખાલી એવું જ કહેવામાં આવ્યું છે કે બે ખૂણા જે છે એનું કિરણ એક જ હોવું જોઈએ. એ પછી તમે લઘુકોણનો ખૂણો લ્યો, ગુરુકોણનો લ્યો કે કાટકોણનો લ્યો, તો ગમે તે પ્રકારના ખૂણાથી આસન્ન કોણની જોડ છે એ રચી શકાય છે. ત્યાર પછીનું છે રૈખિક જોડ. રૈખિક જોડ છે એ પૂરક કોણની જોડ જેવી જ છે. કઈ રીતે? તો આપણે જોઈએ. રૈખિક જોડ એ એવા આસન્ન કોણ છે જેની સામાન્ય બાજુ સિવાયની બે બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણ હોય છે તેવા ખૂણાઓની જોડને રૈખિક જોડના ખૂણા કહેવાય છે. અહીંયા પૂરક કોણ અને આસન્ન કોણ બંને ખૂણા તમે ભેગા કરો ત્યારે રૈખિક જોડ બને છે. એટલે કે તમને અહીંયા એવું કીધું છે કે રૈખિક જોડ એ એવા આસન્ન કોણના ખૂણા છે. એટલે એનો અર્થ એ થયો કે એના બે ખૂણા વચ્ચે એક કિરણ છે એ સામાન્ય હશે, જેની સામાન્ય બાજુ સિવાયની બે બાજુઓ. હવે જે ખૂણો તમે દોરો છો એની સામાન્ય બાજુ છે એ ધારો કે આ રીતે છે. જો સામાન્ય બાજુ આ હોય તો તેની સિવાયના બીજા બે કિરણ બે બાજુઓના પરસ્પર વિરુદ્ધ કિરણ હોય છે. એટલે બીજા બે કિરણ છે એ તમારે પરસ્પર વિરુદ્ધ દિશામાં દોરવા પડે. કઈ રીતે? તો એક છે એ આ સાઈડ જતું હોય તો બીજું છે એની વિરુદ્ધ દિશામાં. એટલે કે આ બંને વચ્ચે આ જે કિરણ છે એ અને આ જે કિરણ છે એ બંને વચ્ચે 180 અંશનો ખૂણો હોવો જોઈએ. અહીંયા તમને એવું કહેવામાં આવે છે. તો તેવા ખૂણાઓની જોડને રૈખિક જોડના ખૂણા કહે છે. 180 અંશનો ખૂણો તમને જોવા મળતો હોય અને બંને ખૂણા છે એ આસન્ન કોણ રચતા હોય તો એને રૈખિક જોડના ખૂણા કહેવાય છે. રૈખિક જોડના ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે. દરેક રૈખિક જોડના ખૂણા પૂરક કોણની જોડ રચે છે. જે મેં તમને આગળ કીધું એ પ્રમાણે દરેક રૈખિક જોડના ખૂણા છે એ પૂરક કોણની જોડ પણ રચે છે અને આસન્ન કોણની જોડ પણ રચે છે. અહીંયા તમને એક રૈખિક જોડના ખૂણા આપેલા છે. એક કિરણ છે એ તમને આ સાઈડ દેખાય છે તો બીજું એની પરસ્પર વિરુદ્ધમાં કિરણ દેખાય છે. આ જે કિરણ છે એ બંને ખૂણાનું સામાન્ય કિરણ છે. એક ખૂણો છે 55 અંશનો અને બીજો છે 125 અંશનો. બંનેનો સરવાળો કરો એટલે તમને મળશે 180 અંશ. તો આ જે છે એ તમે રૈખિક જોડના ખૂણા કહી શકો.
એક લઘુકોણ અને એક ગુરુકોણ રેખિક જોડ રચે છે. બે કાટકોણ રેખિક જોડ રચે છે. એક લઘુકોણ લ્યો અને એક ગુરુકોણ લ્યો ત્યારે રેખિક જોડ રચાય છે એવું તમે કહી શકો. કઈ રીતે? તો તમને આ બે કિરણો તો વિરુદ્ધ દિશામાં કીધા છે એટલે રેખિક જોડની હંમેશને માટે તમને સીધી એક રેખા જોવા મળશે. હવે તેનું સામાન્ય કિરણ છે એ અહીંયાથી શરૂઆત થઈ અને આટલામાં ગમે ત્યાં આવશે. ધારો કે અહીંયા આવે તો આ જે છે એ લઘુકોણ બનશે અને આ છે એ ગુરુકોણ બનશે. અથવા તો અહીંયા આવે તો પણ આ લઘુકોણ, આ સાઈડનું ગુરુકોણ, આ સાઈડ હોય કિરણ, ધારો કે અહીંયા કિરણ હોય તો આ લઘુકોણ બને છે અને આ ગુરુકોણ બને છે. તો અહીંયા એક લઘુકોણ અને એક ગુરુકોણ દ્વારા રેખિક જોડ રચાય છે. ત્યાર પછી જે બે કાટકોણ રેખિક જોડ રચે છે, જે તમે ઉપર જોઈ ગયા એ પ્રમાણે અહીંયા જે ખૂણો છે એ પણ કાટકોણ, આ સાઈડનો ખૂણો છે એ પણ કાટકોણ. 90 અંશ અને 90 અંશ બંને ભેગા થાય એટલે 180 અંશ. એટલે આપણે કહી શકીએ કે બે કાટકોણ ખૂણા રેખિક જોડ રચે છે. ત્યાર પછી છે અભિકોણ. અભિકોણ બે રેખાઓ પરસ્પર એકબીજાને છેદવાથી બનતા ખૂણાઓ પૈકી સામસામેના ખૂણાઓને અભિકોણ કહે છે. અભિકોણની જોડના બંને ખૂણાના માપ સરખા હોય છે. દરેક અભિકોણની પાસેનો ખૂણો તેની સાથે રેખિક જોડ રચે છે. હવે અહીંયા તમને બે રેખાઓ દોરીને આપવામાં આવી છે. તમને અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે બે રેખાઓ પરસ્પર એકબીજાને છેદવાથી બનતા ખૂણાઓ પૈકી સામસામેના ખૂણાઓ છે એ અભિકોણ રચે. હવે અહીંયા તમને એક રેખા છે અહીંયા આપેલી છે, ધારો કે એને આપણે નામ આપી દઈએ L અને આ જે રેખા છે એના નામ આપી દઈએ M. એ બંને એક બિંદુએ છેદે છે અને આ ચાર ખૂણાઓ છે એ બનાવે છે. હવે અહીંયાથી આ જે ખૂણો છે એ અને આ જે ખૂણો છે એ સામસામેના ખૂણા કહેવાય. એટલા માટે આ સામસામેના ખૂણા છે એ અભિકોણની જોડ રચે તેવું તમે કહી શકો. આ બે ખૂણા છે એને પણ આપણે સામસામેના ખૂણા કહી શકીએ, તો એ પણ અભિકોણની જોડ રચે છે. અભિકોણની જોડના બંને ખૂણા છે એ એક જ સરખા માપના હોય. ધારો કે આ ખૂણો છે 110 અંશનો હોય તો આ ખૂણો પણ 110 અંશનો હશે. ત્યાર પછી તમને એમ કીધું છે કે દરેક અભિકોણની પાસેનો ખૂણો તેની સાથે રેખિક જોડ રચે છે. હવે આ જે ખૂણો છે 110નો તેની પાસેનો ખૂણો છે, ધારો કે આપણે આ લઈ લઈએ, આ M રેખા છે તેની અહીંયા તમને બે ખૂણા રચતા હોય તેવું બતાવે છે. તો આ ખૂણો 110નો છે તો આ કેટલાનો હશે એ શોધવું હોય તો સૌથી પહેલાં તો તમને એક આ રેખા દેખાય છે, એટલે કે અહીંયાથી એક કિરણ આ સાઈડ છે, એક કિરણ આ સાઈડ છે. ત્યાર પછી આ કિરણ છે એ બંને ખૂણાનું સામાન્ય છે, એટલે એ રેખિક જોડના ખૂણા આપણે કહી શકીએ. રેખિક જોડના ખૂણા હોય તો 180 અંશ બંને ખૂણાનો સરવાળો થવો જોઈએ. તો આ 110નો છે તો આ ખૂણો છે એ 70 અંશનો હશે. આ 70 અંશનો હોય તો આ ખૂણો છે એ પણ 70 અંશનો કહેવાય, કારણ કે બંને અભિકોણની જોડ છે. એટલા માટે તમે જ્યારે પણ સીધી રેખા જોવો છો ત્યારે તેની બાજુના ખૂણાઓના માપનો સરવાળો હંમેશને માટે 180 અંશ થાય એ યાદ રાખવાનું. અભિકોણની જોડ માટે તમને અહીંયા બે વસ્તુ આપેલી છે કે સામસામેના ખૂણા છે એનું માપ સરખું હોય અને ત્યાર પછી અભિકોણની પાસેનો ખૂણો છે એ તેની સાથે રેખિક જોડનો ખૂણો રચે છે તેવું તમને અહીંયા કહેવામાં આવ્યું છે. ત્યાર પછી જોઈએ, તમે આ 5 પ્રકારના ખૂણાઓ શીખી ગયા. સૌથી પહેલું છે કોટિકોણ. કોટિકોણમાં તમારે 90 અંશ યાદ રાખવાનું છે. પૂરક કોણમાં 180 અંશ યાદ રાખવાનું. આસન્ન કોણમાં સામાન્ય કિરણ, જે એક કિરણ સામાન્ય હોય તો જ તેને તમે આસન્ન કોણ કહી શકો.
ત્યાર પછી આ જે બંને પૂરક કોણ અને આસન્ન કોણ બંને હોય તો તમે રેખિક જોડનો ખૂણો કહી શકો અને રેખિક જોડના ખૂણાનું માપ 180 અંશ થાય. એ તમારે યાદ રાખવાનું. અને અભિકોણમાં સામ સામેના ખૂણા યાદ રાખવાના કે સામ સામેના ખૂણા છે એનું માપ એક જ સરખું હોય અને તે અભિકોણની જોડ રચે છે. જ્યારે તમે બે રેખાઓ છે એ એક જ બિંદુમાં છેદતી દેખાય ત્યારે. તો આ પ્રકારના 5 ખૂણાઓ છે એ 5 જોડ છે એ તમારે યાદ રાખવાની છે. અહીંથી આગળનું અધૂરું ચેપ્ટર છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. વંદે માતરમ.